નમસ્કાર મિત્રો, એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગણિતની અંદર ભાગ 6 સાથે આપણે હાજર થયા છીએ અને ભાગ 6 છે અપૂર્ણાંક, જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. આ પહેલા મિત્રો આપણે 1 થી 5 ભાગ એસએસસી જીડીને ધ્યાનમાં રાખી અને અપલોડ કરી ચૂક્યા છીએ, જેની અંદર મિત્રો અપૂર્ણાંક માટે જરૂરી બાબતો, તમામ બાબતોને આપણે એમાં મૂકી છે. તો એ તમામ વિભાગો મિત્રો હજી સુધીમાં ન જોયા હોય અને તમે એસએસસી જીડીની તૈયારી કરી રહ્યા હોય તો મિત્રો એ ભાગ તમારા માટે બને છે ખૂબ અગત્યના. તો આજનો આપણો ટોપિક છે અપૂર્ણાંક, જે મિત્રો આપણો ટાર્ગેટ છે ગણિતની અંદર, સામાન્ય ગણિતની અંદર 40 માંથી 40, અને એના માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. આ મુદ્દો મિત્રો બેઠો બેઠો પણ પૂછાય છે. એની સાથે મિત્રો સરળીકરણ નામનો એક મુદ્દો છે ગણિતની અંદર, જેની અંદર આપણે સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ જેને કહેવાય, જેને સામાન્ય ભાષાની અંદર મિત્રો બોર્ડ માસ તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશે આપણે આના પછી અભ્યાસ કરવાના છીએ અને એ ટોપિકમાં મિત્રો અપૂર્ણાંકની ખૂબ જરૂર પડવાની છે. તો આજનો વિડીયો મિત્રો એક તો તમને ડાયરેક્ટ પૂછાય એવો મુદ્દો છે, અને એની સાથે હવે પછીના મુદ્દાની અંદર અને એના પછીના તમામ મુદ્દાઓની અંદર પણ બનવાનો છે ખૂબ અગત્યનો. તો શરૂઆત કરીએ મિત્રો, અપૂર્ણાંક એટલે શું? ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે ટકાવારીના ઘણું બધું માર્કિંગ છે, ટકાવારી અને સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ ઘણું બધું પૂછાય છે. તો મિત્રો અપૂર્ણાંક, લસા ગુસ્સા આ બધું તમે શીખશો ત્યારે તમે અપૂર્ણાંકની અંદર જઈ શકો છો. એટલા માટે આપણે થોડોક બેઝિક તૈયાર કરીએ તો ટકાવારી આપણને ખૂબ સહેલું પડે. હવે અપૂર્ણાંક એટલે શું, અપૂર્ણાંક કોને કહેવાય એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો મિત્રો જે આંકડો પૂર્ણાંક નથી, જે આંકડો પૂર્ણ નથી એટલે કે અધૂરો છે, જે આંકડો અધૂરો છે એને આપણે કહીશું અપૂર્ણાંક. દાખલા તરીકે માની લો કે તમે 3 રૂપિયાની બે વસ્તુ લ્યો, તો એક વસ્તુની કિંમત કેટલી થઈ એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો મિત્રો એક વસ્તુની કિંમત 3/2, 1.5 રૂપિયો, 1.5, જે રીતે તમે સમજતા હોય મિત્રો એવી રીતે અપૂર્ણાંકની કિંમત થાય. તો જે આંકડો અપૂર્ણ છે, સંધિ તમે છૂટી પાડો તો અપૂર્ણ જે આંકડો હોય, અપૂર્ણ અંક હોય એને અપૂર્ણાંક કહેવાય. એટલે કે પૂરેપૂરો ન હોય. પૂરેપૂરો કોને કહેવાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ બધા પૂરેપૂરા છે. છેદમાં તમે જોઈ જાઓ, બાજુમાં જે આંકડા જોઈ જાઓ એને મિત્રો અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંકને લખવા માટે ઉપલી જે સંખ્યા છે એ ઉપલી સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય. ઉપલી સંખ્યા છે એને મિત્રો અંશ કહેવાય, નીચેની સંખ્યા છે એને છેદ કહેવાય. હવે અંશ અને છેદના આધારે અથવા તો કેવી રીતે એના પ્રકાર પડે છે, સરવાળા કઈ રીતે થાય, બાદબાકી કઈ રીતે થાય, ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય, અને મિત્રો તમામ ક્રિયાઓ જે કઈ રીતે થાય છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ ટોપિકની અંદર લેવાના છીએ. તો અપૂર્ણાંક આપણને ખ્યાલ આવી ગયો કે જે આંકડો પૂર્ણ નથી. હવે અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? તો મોટાભાગના વિદ્યાર્થીઓ 3 પ્રકાર શીખ્યા હોય છે, પણ મિત્રો વાસ્તવિક દ્રષ્ટિએ 3 પ્રકાર છે નહીં. અપૂર્ણાંકના મુખ્યત્વે કુલ 2 જ પ્રકાર છે. પહેલો જે અપૂર્ણાંક છે મિત્રો એને આપણે કહીશું શુદ્ધ, અને બીજો જે અપૂર્ણાંક છે એને આપણે કહીશું અશુદ્ધ. 2 જ પ્રકાર છે. તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ મિશ્ર અપૂર્ણાંક એટલે શું? મિશ્ર સંખ્યા જેને કહેવાય છે તો એ શેમાં આવે? તો મિત્રો એ અશુદ્ધનું જ એક પ્રકાર છે. અશુદ્ધ અપૂર્ણાંક છે એને જ તમે મિશ્રમાં કન્વર્ટ કરી શકો છો. એટલે કે ત્રીજો પ્રકાર અપૂર્ણાંકનો છે જ નહીં. કુલ 2 પ્રકારમાં આપણે જોવાના છીએ, એક શુદ્ધ અને બીજો અશુદ્ધ. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને શા માટે કહેવાય? એની સામે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને શા માટે કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક મિત્રો જેનો અંશ નાનો હોય, અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો એને આપણે કહીશું શુદ્ધ અપૂર્ણાંક. છેદ એનો મોટો હોય. હવે મિત્રો અહીંયા તમે એક બાબત સમજી લો કે અહીંયા તમારે આવી રીતે યાદ રાખવાનું છે નહીં, કારણ કે આવા મુદ્દાઓ બહુ સામાન્ય ફેરફાર હોય. આ લાગે ખૂબ સહેલું, પણ જ્યારે આપણી સામે રકમ આવે, જ્યારે પરીક્ષા આવે, જ્યારે એ ટોપિક તમે સમજવા માટે જાઓ ત્યારે તમારા માટે ખૂબ અઘરું બનતું હોય. ભૂલી જાઓ કે કોણ નાનું હોય ત્યારે શું કહેવાય. તો શુદ્ધ છે, જે કાંઈ શુદ્ધ અપૂર્ણાંક છે મિત્રો, એ શુદ્ધ અપૂર્ણાંકની અંદર તમારે એક યાદ રાખવાનું છે કે શુદ્ધ અપૂર્ણાંક ક્યારે હોય? તો કે ભાર ન લાગે ત્યારે. ભાર તમને ન લાગે
ત્યારે તમારે શુદ્ધ અપૂર્ણાંક ગણવાનું છે. દાખલા તરીકે છેદની સંખ્યા છે મોટી છે, તમે માની લો કે ભાઈ મોટા છો, તમે 20 કે 25 વર્ષના છો, અથવા તો તમે તૈયારી કરો છો તો બધા 18 થી 23 વર્ષના છો એવું માની લો. હવે 18 થી 23 વર્ષના વ્યક્તિને 5 કિલો વજન ઉપાડવાનું કહેવામાં આવે તો આરામથી ઉપાડી શકે, કોઈ પ્રકારની મૂંઝવણ નથી, કારણ કે તમારી ઉંમર મોટી છે, વજન ઓછો છે. આવું થાય તો આ એવું યાદ રાખવાનું કે શુદ્ધ છે એને વજન ઉપાડી શકે, એટલા માટે શુદ્ધ છે. વજન ક્યારે ઉપાડી શકે? વજનનું કદ નાનું હોય અને તમે એનાથી મોટા હો. અશુદ્ધ અપૂર્ણાંકની અંદર મિત્રો આનાથી ઉલટું હોય કે અંશ મોટો હોય, અંશ મોટો હોય, છેદ નાનો હોય. જો આવું થાય તો તમારે સમજી લેવાનું કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલે કે આ અપૂર્ણાંક શુદ્ધ નથી, અશુદ્ધ છે. તો અશુદ્ધ અપૂર્ણાંક છે એની અંદર મિત્રો અંશ છે એ હંમેશા મોટો હોય, જ્યારે છેદ હંમેશા નાનો હોય. અંશ મોટો હોય એટલે કે નાનો વ્યક્તિ છે એ વધારે ભાર વધારે સમય સુધી ન ઉપાડી શકે. તમારે ઉપાડવું હોય તો 2 થી 3 જણા થવું પડે, અથવા મિત્રો લાંબા સમય સુધી તમે એનું વહન ન કરી શકો, એટલા માટે અશુદ્ધ અપૂર્ણાંકને તમારે શેમાં ફેરવવું પડે? તો કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવવું પડે. મિશ્રમાં તમે ફેરવો તો થાય શું? તો કે મિશ્રમાં તમે ફેરવો એટલે તમને એક તો પૂર્ણાંક મળે જે આગળ મળશે, અને ત્યાર પછી બાજુમાં જે અપૂર્ણાંક મળશે એ અપૂર્ણાંક મિત્રો હંમેશા શુદ્ધ હોય, એ યાદ રાખજો. બાજુમાં જે અપૂર્ણાંક મળે એ અપૂર્ણાંક હંમેશા શુદ્ધ હોય. એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંકનું બેયનું મિશ્રણ એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. આપણે મિત્રો આગળ જેમ જેમ વધશું એમ મિશ્રમાંથી કેવી રીતે અશુદ્ધમાં જવાય, અશુદ્ધમાંથી કેવી રીતે મિશ્રમાં જવાય. જ્યારે શુદ્ધની અંદર મિત્રો કોઈ પ્રકારનો ચેન્જ થતો નથી. આમ પણ મિત્રો શુદ્ધ છે એ શુદ્ધ છે, 24 કેરેટ એટલે કે શુદ્ધ સોનું છે. પણ મિત્રો જે મિશ્ર છે એ અશુદ્ધમાં અને અશુદ્ધ છે એ મિશ્રમાં કન્વર્ટ થઈ શકે, જેને આપણે આગળ જોશું. અત્યારે મિત્રો આપણે એવું સમજીએ કે અપૂર્ણાંકના 2 પ્રકાર, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક. વજન લાગે નહીં તો શુદ્ધ છે, વજન લાગે તો અશુદ્ધ છે. અશુદ્ધ હોય તો શેમાં ફરશે? મિશ્રમાં ફરશે. આગળની સ્લાઇડમાં મિત્રો આપણે આગળ વધીએ તો અપૂર્ણાંકના પ્રકાર પછી સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? હવે સમછેદીનો અર્થ એવો થાય મિત્રો કે જેના છેદ સરખા હોય, નીચેની સંખ્યા સરખી હોય. દાખલા તરીકે 1/2, 3/2, 18/2, 23/2. તો અહીંયા છેદ તમામ અપૂર્ણાંકની અંદર સરખા છે. તો છેદ સરખા હોય તો ગણિતની ભાષામાં તમે એને કહી શકો સમછેદી અપૂર્ણાંક, જેના છેદ સરખા છે. જ્યારે મિત્રો વિષમછેદીના અર્થ એવા થાય કે જેના છેદ સરખા નથી. દાખલા તરીકે 5/7, 3/8, 2/11, -3/2. તો આ જે અપૂર્ણાંકો છે એ અપૂર્ણાંકો વિષમછેદી કહેવાય. અંશ મિત્રો સરખા હોય કે ન હોય એને કોઈ પ્રકારના અપૂર્ણાંક કહેવાતા નથી, ફક્ત છેદમાં જોવામાં આવે છે. છેદ સરખા હોય તો એવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. છેદ સરખા ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. પ્રશ્ન એવો થાય કે આપણે અહીંયા શા માટે લીધું? તો મિત્રો સમછેદી અપૂર્ણાંક હોય તો અને તો જ સરવાળા બાદબાકી થાય, અને જો સમછેદી ન હોય એટલે કે વિષમછેદી હોય તો એને સમછેદીમાં કન્વર્ટ કરવા પડે, અને એ થઈ ગયા પછી સરવાળા બાદબાકી થાય. એ પછી તમે સરખામણી કરી શકો કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે. તો આ બંને ક્રિયા શીખવા માટે ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે કે છેદ સરખા હોય તો સમછેદી, છેદ અલગ અલગ હોય તો વિષમછેદી. અપૂર્ણાંકની અંદર મિત્રો આપણે જઈએ છીએ એના પછીનો મુદ્દો છે કે સરખામણી કઈ રીતે કરવી. કોઈ પણ અપૂર્ણાંકની અંદર તમને ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં વગેરે તમને ગોઠવવાનું કે તો નિયમ નંબર 1, પહેલા તો એ અપૂર્ણાંકને સમછેદી બનાવો. હવે સમછેદી અપૂર્ણાંક જો હોય તો તમારે કોને મોટું ગણવાનું છે અને કોને નાનું ગણવાનું છે. હવે સમછેદી અપૂર્ણાંક હોય તો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે છેદ તો સરખો છે, અંશની અંદર મોટી સંખ્યા હોય એ અપૂર્ણાંક મોટો છે. આ યાદ રાખવાનું છે. છેદ સરખા હોય તો દાખલા તરીકે છેદમાં 5, 5, 5 અને 5.
ત્યાર પછી અંશની આપણે વાત કરીએ 13, 8, 7 અને 6. તો મિત્રો આ જે છે આ તમને 13/5 એવું બતાવે છે કે 13 વસ્તુના 5 ભાગ કરવાના છે. કુલ વસ્તુઓ 13 છે એટલે તમારે 5 ભાગ કરવાના છે. તો તમે ભાગ આપો મિત્રો તો 5 દુ 10 એવી રીતે ઉઠશે. અહીંયા 5 દુ 10 નહીં હાલે, અહીંયા 5 દુ 10 નહીં આવે, અહીંયા તો મિત્રો સાવ 5 એકા 5 આપશું તો પોઈન્ટ પણ નાનો આવશે. છેદ સરખા હોય, જો છેદ સરખા હોય તો મિત્રો અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો અને અંશ નાનો હોય એ અપૂર્ણાંક કેવો થશે? નાનો થશે. તો સમછેદી અપૂર્ણાંક હોય તો મિત્રો આરામથી તમે નાનો મોટો અથવા તો સરખામણી કરી શકો છો. જો સમછેદી ન હોય અને તમે એને બનાવી શકતા હોય તો બનાવજો, કારણ કે મિત્રો હેલામાં હેલો ઉપાય એ છે. હવે માની લો કે મિત્રો અંશ સરખા તમને આપેલા હોય, અંશ તમને સરખા આપેલા હોય તો તમારે કેવી રીતે નક્કી કરવું? જો અંશ તમને સમાન આપેલા હોય, દાખલા તરીકે 5/13, 5/12, 5/4, 5/2, 5/1, તો મિત્રો અંશ જ્યારે સરખા હોય તો તમારે છેદ જેટલો નાનો હોય એટલો એ અપૂર્ણાંક મોટો ગણાય. અહીંયા 13, 12, 4, 2 અને 1 માં 1 સૌથી નાના, તો એ 5/2 કરતા મોટા, કારણ કે 5/1 એટલે એની કિંમત 5 થાય અને 5/2 એની કિંમત મિત્રો 2.5 થાય. તો 2.5 5 કરતા નાના. આમ મિત્રો અહીંયા થોડોક અલગ યાદ રાખવું પડશે. જો છેદ સરખા આપ્યા હોય તો અંશમાં મોટી સંખ્યા હોય એ અપૂર્ણાંક મોટો બને, પણ મિત્રો અંશ સરખા આપ્યા હોય તો છેદમાં જે નાની સંખ્યા છે એ સૌથી મોટો અપૂર્ણાંક બને. આ સિવાય મિત્રો તમને અપૂર્ણાંકો આપ્યા હોય એને તમારે સમછેદી બનાવવાના છે. ક્યારેક પોઈન્ટમાં ફેરવીને પણ મિત્રો ખૂબ ઝડપથી કામ થઈ જતું હોય તો આપણે પોઈન્ટમાં પણ ફેરવવાના છે. આગળ આપણે ઉદાહરણ આવશે ત્યારે એના વિશે ચર્ચા કરશું. હવે પછીનો મુદ્દો આવે છે મિત્રો સંક્ષેપીકરણ. દાખલાઓ જે આપણે આગળ જવાના છીએ એની અંદર આ તમામ ટોપિક છે મિત્રો આપણે ઉપયોગી થશે. તો 64/26 નું સંક્ષેપીકરણ કરીએ તો શું થાય? સંક્ષેપીકરણ એટલે શું એ પહેલા આપણે સમજીએ. હવે મિત્રો સંક્ષેપીકરણનો અર્થ એવો થાય છે કે જેટલું તમે ટૂંકામાં ટૂંકું કન્વર્ટ કરી શકો, જેટલું ટૂંકું થાય એટલું તમારે ટૂંકું કરી નાખવાનું છે. અને આ મિત્રો ગણિતની ભાષામાં એવું કહેવાય કે જ્યાં સુધી ગુસ્સા એક ન થાય, જ્યાં સુધી ગુસ્સા એક ન થાય ત્યાં સુધી મિત્રો તમે છેદ ઉડાડો તો એને સંક્ષેપીકરણ એવું કહેવાય. દાખલા તરીકે 64/26. હવે મિત્રો 64 એટલે તમને ખ્યાલ છે કે 32 દુ 64 થાય. હવે 26 એટલે 13 દુ 26 થાય. 2 અને 2 મિત્રો અહીંયા ઉડી ગયા. હવે જે વધ્યા એ વધ્યા 32/13. તો 32/13 છે એ મિત્રો 13 હવે કોઈના ઘડિયામાં નહીં આવે, કારણ કે 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે. એક સંખ્યા અવિભાજ્ય આવી જાય તો પણ મિત્રો છેદ ન ઉડે. જો 13 ના ઘડિયામાં 32 ન આવતા હોય તો અહીંયા મિત્રો 32/13 13 ને વજન લાગે છે, જેના કારણે આપેલો અપૂર્ણાંક છે એ મિત્રો અશુદ્ધ છે અને અશુદ્ધને આપણે મિશ્રમાં આગળ જઈને ફેરવશું. હવે એના પછીની આપણે વાત કરીએ તો 12/40. તો 12 અને 40માં છેદ ઉડાડવામાં ખૂબ ઝડપથી ઉડાડવા હોય, સમય બચાવવો હોય તો મિત્રો 12 અને 40 નો ગુસ્સા તમને એમનામ આવડવો જોઈએ. દાખલા તરીકે 4 છે તો 4 ના ઘડિયામાં 12 આવશે, 4 ના ઘડિયામાં 40 આવશે. 4 થી મોટી સંખ્યા 6 છે કે જેના ઘડિયામાં 12 આવે પણ 6 ના ઘડિયામાં 40 નો આવે. હવે મિત્રો સીધા 12 ના ઘડિયામાં જ 12 આવશે તો આપણા માટે ગુસ્સા થઈ ગયો 4. તો 4 તેરી 12, 12 ની જગ્યાએ આપણે એવા લખ્યું કે 4 તેરી 12, 40 એટલે કે 4 દાન 40. 4 4 ઉડી ગયા. 3/10 આવ્યા. એમાં 3 અવિભાજ્ય સંખ્યા છે અને 10 મિત્રો વિભાજ્ય છે. એક તો અવિભાજ્ય આવી જોઈએ. 2 જો વિભાજ્ય હશે તો મિત્રો 2 વડે તો તમે ભાગી શકશો. અહીંયા મિત્રો 3 નો વજન ઓછો છે, 10 પોતે મોટા છે, જેથી આ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને મિત્રો શુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવવાના હોતા નથી. હવે આવે છે મિત્રો 210 અને 243. આવડી મોટી સંખ્યા હોય
ત્યારે તમારે ચાવી ખૂબ કામમાં આવે. હવે મિત્રો 210ની આપણે વાત કરીએ તો એક સીધો કોન્સેપ્ટ એવો થાય કે 21 દાન. જ્યારે 243ની મિત્રો આપણે ચર્ચા કરીએ તો 3 ને 4 7, 7 ને 2 9, એટલે કે સરવાળો 9 થાય છે તો એ 9ના ઘડિયામાં આવે અને 3ના ઘડિયામાં પણ આવે. તો 9 વડે આપણે ભાગાકાર કરીએ તો આપણું ખૂબ સહેલું થઈ જાય. તો 243ને તમે 9 વડે ભાગી શકો. 9 દુ 18, 24માંથી 18 ગયા તો 6, 9 સત્તા 63. તો મિત્રો 9 ગુણ્યા તમે 27 કરો તો તમને મળી જશે 243. હવે મિત્રો અહીંયા છેદ ડાયરેક્ટ આપણે ઉડાડીએ તો 3ના ઘડિયાની અંદર 9 આવે, 3ના ઘડિયામાં 21 આવે. તો 3 સત્તા 21 અને 3 તેરી 9. 7ના ઘડિયામાં 27 ન આવે, 3ના ઘડિયામાં 10 ન આવે. તો 7 દાન 70 અને 27 તેરી મિત્રો 81 થાય. એક પણ સંખ્યા એવી નથી કે જેના ઘડિયામાં 70 અને 81 બંને આવે. જેના કારણે મિત્રો આ થઈ ગયું સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણની અંદર એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યાં સુધી બંનેનો ગુસ્સા એક ન થાય, બંનેમાં કોઈ પણ અવયવ સામાન્ય ન વધે, ત્યાં સુધી તમારે ઉડાડવાનું છે. હવે 81 મોટા છે, 70 નાના છે. 81 એનો વજન ખમી શકશે. એટલા માટે મિત્રો આ શુદ્ધ અપૂર્ણાંક છે. હવે શુદ્ધ અને અશુદ્ધ આપણે ચર્ચા આગળ કરી છે. અશુદ્ધમાંથી મિશ્રમાં કેમ જવું અને મિશ્રમાંથી અશુદ્ધમાં કેમ આવીએ એ ફેરવતા મિત્રો શીખીએ. ખૂબ અગત્યની બાબત છે. કોઈ પણ દાખલો તમે ગણશો પછી સાદુરૂપનો હોય, સરવાળા બાદબાકી હોય, ગુણાકાર ભાગાકાર હોય, તો મિત્રો અંતિમ તમારે કામ એ કરવું પડશે કે જો જવાબ તમારે અશુદ્ધમાં આવશે તો ફરજિયાત તમારે એને મિશ્રમાં કન્વર્ટ કરવું પડશે. હવે 85 અને 11 ને વજન લાગે છે, જેના કારણે આ અશુદ્ધ છે. જો કે આપણે બધા અશુદ્ધ જ લીધા છે. 116ના છેદમાં 11, 28ના છેદમાં 8. હવે આપણે 85 અને 11નું મિશ્ર સ્વરૂપમાં ફેરવવું હોય તો પહેલા એનું સંક્ષેપીકરણ કરવું પડે. સંક્ષેપીકરણ થાય તો અને તો જ મિત્રો તમે એને મિશ્રમાં કન્વર્ટ કરી શકો છો. તો 11ના ઘડિયામાં 85 આવતા નથી. એક પણ એવી સંખ્યા નથી. 11 પોતે અવિભાજ્ય છે એટલે એ કાંઈ પ્રશ્ન છે નહીં. તમારે 85ને ભાગવા પડશે 11 સુધી. હવે 11નો ઘડિયો આપણે 85 સુધી બોલીએ તો 11 સત્તા 77 અને 11 અઠા થઈ જાય 88. 88 વધી જશે એટલે 11 સત્તા આપણે 77 લીધા. 85માંથી આપણે 77 બાદ કરવા માટે અહીંથી 10 લઈશું અને અહીંયા વધશે 7. 7માંથી 7 જાય તો 0, 10માંથી 7 જાય તો 3 ને 5 8, એટલે કે શેષ વધે છે 8. શેષ વધે ત્યાર પછી મિત્રો પોઈન્ટમાં જવાનું નથી. તમારે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવવું હોય તો અહીંયા જે છેદમાં 11 છે એ 11 છેદમાં રહેશે જ, એટલે કે આપણે છેદમાં લખ્યા 11 એટલે કે 11 છેદમાં રહે જ. 11 છેદમાં આવ્યા તો 8 મિત્રો અંશમાં જશે એટલે કે 8 અહીંયા આવશે, 8 અહીંયા આવશે તો 7 બાજુમાં આવશે. જેથી આપણો મિશ્ર સંખ્યા, આપણો મિશ્ર અપૂર્ણાંક થાય છે 7 પૂર્ણાંક 8ના છેદમાં 11. ફરી એક વખત છેદ જે હોય એ ફરે નહીં તો 11 કેવું નીચે આવવું, તો 8 કેવું ઉપર વહી જાવ, 7 આવી ગયા બાજુમાં. બીજી સંખ્યાને ફેરવીએ એટલે મિત્રો પ્રેક્ટિસ થશે અને પ્રેક્ટિસથી આપણને આપણા મગજની અંદર કોન્સેપ્ટ પડતા હોય અને કોન્સેપ્ટ મિત્રો આપણને ક્યારેય ભૂલાય નહીં એવા જ હોય છે. 116ને આપણે 11 વડે ભાગીએ તો 116 ભાગ્યા 11, 11 એકા 11, 0. ઉપરથી ઉતાર્યા મિત્રો આપણે 6. ઉપરથી આપણે એક સંખ્યા ઉતારી છે અને મિત્રો છતાંય ભાગ હાલતો નથી, એટલા માટે ભાગને શૂન્ય પડે. આ ભાગાકાર ખાસ યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં છું, ઉપરથી 6 ઉતાર્યા, ઉપરથી જ્યારે કોઈ સંખ્યા નીચે ઉતારો અને એના પછી ભાગ ન આવે તો મિત્રો તમારે ભાગની શૂન્ય મૂકવી પડે. તો અહીંયા મિત્રો ભાગની શૂન્ય મૂકીએ તો આપણી સામે એવું આવે છે કે અહીંયા ભાગફળ છે 10 અને શેષ વધી છે 6. 11 છે આપણા માટે ભાજક છે. તો મિત્રો 11ને આપણે લખી લઈએ નીચે. 11 નીચે આવશે તો 6 જશે ઉપર અને 6 ઉપર જાય તો મિત્રો 10 આવશે બાજુમાં. આને વચાય 10 પૂર્ણાંક 6ના છેદમાં 11. અલગથી મિત્રો એને તૃતીયાંશ ને વાંચવાની જરૂર છે નહીં. તમારે વાંચવાની જરૂર પડવા નથી. તમારે ગણતરીથી જવાબ જ
ગોતવાનો હોય છે. 28/8 મિત્રો સંક્ષિપ્ત સ્વરૂપમાં નથી. હવે માની લો ભાઈ સંક્ષિપ્ત સ્વરૂપમાં નથી અને ફેરવીએ તો શું ફેર પડે, અને ન ફેરવીએ સીધા મિશ્રમાં જઈએ તો શું ફેર પડે. તો 28/8 મિત્રો આપણે બે અલગ અલગ રીતે જોઈએ. હવે 28/8 છે તો મિત્રો 28 અડધા આપણે 14 કરીએ, 8 અડધા આપણે 4 કરીએ તો હજી બંને બેકી સંખ્યા છે. તો 14 અડધા 7 થાય, 4 અડધા 2 થાય. તો આનું મિત્રો સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું 7/2. આને આપણે ફેરવશું મિશ્રમાં, જ્યારે 28/8 ને ડાયરેક્ટલી આપણે ફેરવી નાખશું મિશ્રમાં. હવે 7 ને આપણે મિત્રો 2 વડે ભાગીએ તો 7/2, 2 તેરી 6, 7 માંથી 6 જાય તો 1, છેદમાં અહીંયા 2 હતા. એવું કહે છે કે હું છેદમાં જ રહીશ, તો 2 છેદમાં આવતા 1 આવશે અહીંયા ઉપર અને 3 આવશે બાજુમાં. આપણો જવાબ આવ્યો 3.1/2. શું 28/8 છે એને આપણે મિશ્રમાં ફેરવીએ તો એ જવાબ આવે? ચાલો ચેક કરીએ. 28/8, 8 તેરી 24 વજા મિત્રો 4, 28 માંથી 24 જાય તો. હવે છેદમાં કોણ છે અહીંયા? તો કે છેદમાં 8 છે. એવું કહેશે કે ભાઈ હું છેદમાં જ રહીશ, તો 8 અહીંયા છેદમાં આવ્યા, 4 ઉપર વી ગયા અને મિત્રો 3 આવી ગયા બાજુમાં. હવે 4/8 છે મિત્રો, એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તમે પહેલાનું આપો તો છેલ્લા આપવા પડશે. તો અહીંયા 4 એકા 4 અને 4 દુ 8 તમે જોઈ શકો છો. પણ જો પહેલેથી સંક્ષેપીકરણ આપ્યું હોય તો મિત્રો આ કામ તમારું વધારે સરળ બને. તો આવી રીતે તમે અશુદ્ધ અપૂર્ણાંક તમને આપ્યા હોય ને ભાગાકારની સામાન્ય પ્રક્રિયા દ્વારા મિત્રો પ્રેક્ટિસના અંતે કદાચ એવું પણ બને કે તમે વગર ભાગાકારે પણ ત્યાં સુધી પહોંચી જાઓ. તો પ્રેક્ટિસ તમે ધીમે ધીમે કરશો. આના માટેની જે પ્રેક્ટિસ માટેની પીડીએફ છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું લિંક, ત્યાં તમે પીડીએફ મેળવી અને અલગથી પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ વગર માત્ર વિડીયો જોવાથી તમને આવડી જાય તો પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે મિત્રો પ્રેક્ટિસ વગર કોઈ એવી બાબત શક્ય નથી કે ગણિત કે રિઝનિંગ તમને આવડે. તો મિત્રો ખાસ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી જશે. આ સિવાય ટેલિગ્રામની અંદર પણ અપલોડ કરી દઈશ કે જ્યાંથી પણ તમે મેળવી શકશો. ચાલો, અશુદ્ધ અપૂર્ણાંકને આપણે ફેરવું મિશ્રમાં. તો હવે આપણે જોઈએ કે મિશ્ર સંખ્યા હોય તો એને પાછું અશુદ્ધમાં લઈ જવાનું થાય તો કે આવું ક્યારે જરૂર પડે? ઓલામાં તો આપણે જોયું કે ભાઈ જવાબ દાખલો ગણતા ગણતા તમારો જવાબ આવ્યો અશુદ્ધમાં, તો તમારે મિશ્રમાં લઈ જવું જ પડે. પણ હવે એવું થાય કે ભાઈ મિશ્રમાંથી અશુદ્ધમાં ક્યારે લઈ જવું પડે? જ્યારે દાખલાની અંદર તમને મિત્રો આપેલું હોય મિશ્ર, તો મિશ્રના સરવાળા બાદબાકી કરવા થોડાક અઘરા છે અશુદ્ધની સરખામણીમાં. એટલા માટે આપણે આને અશુદ્ધમાં ફેરવવું પડશે. તો મિત્રો શું કરવાનું? તો 4 એવું કહે છે કે હું ભાઈ છેદમાં જ રહીશ, મારે કોઈ પ્રકારનો ચેન્જીસ જોતો નથી. 4 છેદમાં જ રહે, છેદમાં જ રહે. હવે 4નો ગુણાકાર તમારે કરવાનો 8 વડે અને મિત્રો એ ગુણાકાર થઈ ગયા પછી તમારે એની અંદર અંશ ઉમેરવાનો થાય. 4 પહેલા મૂકી દેવાના. હવે 4નો 8નો ગુણાકાર કરવાનો. 4નો 8નો ગુણાકાર થઈ જાય પછી જવાબ આવે એમાં 1 ઉમેરવાના. હવે 4 × 32, 32માં 1 નાખીએ તો 33, 33/4 મિત્રો એ આવી ગયું આનું અશુદ્ધ અપૂર્ણાંકનું સ્વરૂપ. ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ, થોડુંક મોટું. છેદ પહેલા કોપી કરી લઈએ. તો છેદમાં 126 છે એ આપણે 126 લખી નાખ્યા. 126નો ગુણાકાર મિત્રો આપણે 2 હારે કરવાનો છે. તો 126 × 2, આ 2નો ગુણાકાર થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાના છે 125. હવે 126માં મિત્રો તમે 2 નાખો તો 100 ના ડબલ 200 અને 26 ના ડબલ 52, તો 252 એ થઈ જશે. અને 252માં આપણે નાખશું 125 અને છેદમાં 126 આવશે. ચાલો, 5 ને 2 7, 5 ને 2 7, 2 ને 1 3, 377 છેદમાં આવશે મિત્રો 126. એના પછી 8.32/117 એને આપણે કન્વર્ટ કરીએ તો 117 117નો ગુણાકાર 8 હારે કરશું. 8 હારે થઈ જાય પછી મિત્રો આપણે એની અંદર એડ કરશું કેટલા? તો કે 32. ચાલો, 117નો ગુણાકાર મિત્રો આપણે 8 હારે કરવાનો છે.
તો આપણે આયનાને ગુણાકાર કરી નાખી. 8 સત્તા 56નો છગડો, વધી પડી 5, 8 એકા 8 ને 5 13, વધી પડી 1, 8 એકા 8 ને 1 9. એમાં નાખવાના છે 32 છેદમાં 117. 6 ને 2 8, 3 ને 3 6, 9 ના 9 છેદમાં 117. તો આવી રીતે મિત્રો તમે કન્વર્ટ કરી શકો છો. ચાલો એક તમારે ખૂબ નાની એવી સંખ્યા તમને આપું છું, એનો જવાબ તમારે અત્યારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. વિડીયો પોઝ કરી શકો છો અને કોમેન્ટ કરવાની છે. 9.2/3 નું મિત્રો અશુદ્ધ સ્વરૂપ શું આવશે એનો જવાબ તમારે મને અત્યારે કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. ચાલો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી આપણે આવી ગયા છીએ. આ ખૂબ જરૂરી બાબત છે, કારણ કે મિત્રો સીધે સીધા દાખલાઓ પૂછી લે છે સાદુરૂપના. મેં તમને અગાઉ કહી દીધું છે કે સરવાળા અને બાદબાકી કરવા માટેનો નિયમ છે કે અપૂર્ણાંકને સમછેદી એટલે કે છેદ સરખા કરવા, પણ મિત્રો ગુણાકાર ભાગાકારની અંદર આવી કોઈ જરૂરિયાત રહેતી નથી. અહીંયા મિત્રો થોડાક દાખલાઓ પણ આપણે જોવાના છીએ. તો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીમાં પહેલો એક દાખલો તમારી સામે છે. એની અંદર મિત્રો 4 4 સંખ્યા મિશ્ર છે. તો મિશ્રમાંથી જો અશુદ્ધમાં લઈ જવામાં આવે તો આપણને સીધો જવાબ મેળવવામાં સરળતા રહે છે. તો બરાબર લઈ 11 સત્તા 77, 11 નો 7 આને ગુણાકાર કરવાનો છે. 11 સત્તા 77 અને મિત્રો 77 ની અંદર 8 નાખો તો 77 માં 3 નાખો તો 80 અને 5 85. તો મિત્રો આનું અશુદ્ધ સ્વરૂપ આવ્યું 85/11. એના પછી આગળ વધીએ. 19 નો ગુણાકાર 11 સાથે કરો તો 19 દાન 190, 19 એકા 19, 9 0 1 209, 209 ના છેદમાં 11. 55 નો ગુણાકાર મિત્રો આપણે 8 હારે કરીએ તો 55 એટલે કે 50 વત્તા 5 ગુણ્યા 8, 8 પંચા 40 એટલે કે 400 અને 8 પંચા 40 એટલે અહીંયા ગુણાકાર 440. એમાં 7 નાખશો તો 447 છેદમાં 55. ત્યાર પછી મિત્રો ફરીથી 55 ગુણ્યા 8 આપણે કરવાના છે અને એની અંદર 8 નાખવાના. અહીંયા આપણે 447 આવ્યા તો ત્યાં આપણે 448 આવશે અને નીચે આવશે મિત્રો 55. આવું થયું. હવે મિત્રો જ્યાં જ્યાં તમને છેદ હરખા દેખાય છે એ તમારે એક જ વાર લખવાના. 11 તમારે એક વાર લખવાના છે અને ઉપલી જે સંખ્યાઓ છે એમાં વચ્ચે સરવાળાની નિશાની હોય તો સરવાળો કરવાનો છે, બાદબાકીની નિશાની હોય તો બાદબાકી કરવાની છે. અહીંયા છેદમાં બે જગ્યાએ 55 છે તો 55 મૂકી દો. અહીંયા બંને વચ્ચે બાદબાકીની નિશાની છે તો મિત્રો અહીંયા આપણે બાદબાકી કરી નાખશું. 447 અને મિત્રો આવશે 448. આવું થશે. ચાલો હવે એના પછીની પ્રક્રિયામાં આગળ વધીએ. અહીંયા મિત્રો 85 છે તો 5 ને 9 14 નો ચોકડો, વધી પડી 1, 8 ને 1 9, 2 ના 2 છેદમાં 11. 447 માંથી 448 જાય તો મિત્રો -1 છેદમાં 55. 294 ના 294 છેદમાં 11 માઇનસ માઇનસ પ્લસ 1 ના છેદમાં 55. હવે મિત્રો અહીંયા ફરીથી એક સ્વરૂપ તમારી સામે આવી ગયું છે કે જો તમારે એનો સરવાળો કરવો હોય તો છેદ હરખા હોવા જોઈએ. તો છેદ હરખા કરવા માટે અંશમાં અને છેદમાં આપણે 5 વડે ગુણીશું. તો મિત્રો 11 અને 55 નો લસા આવે છે 55. એટલા માટે અહીંયા 55 થઈ જાય, અહીંયા 55 થઈ જાય તો મિત્રો આપણા છેદ હરખા થઈ જાય. તો 11 ને આપણે ગુણીશું 5 વડે તો 11 ગુણ્યા 5 ઉપર 294 ગુણ્યા 5 વત્તા 1 ના છેદમાં 55. 5 ચોખ્ખું 20 ની 0 વધી પડી 2. 5 નવા 45 ને 2 47 વધી પડશે 4. 5 દુ 10 ને 4 14 છેદમાં 55 વત્તા 1 ના છેદમાં 55. છેદ સરખા થઈ ગયા તો મિત્રો આપણે એકવાર લખશું. 1470 માં 1 નાખીએ તો 1471 અને છેદમાં આવી ગયા મિત્રો 55. હવે 55 ને ભાર લાગે છે મિત્રો 1471 નો, તો આને આપણે મિશ્રમાં કન્વર્ટ કરવું પડે. તો મિશ્રમાં ફેરવવા માટે મિત્રો આપણે 1471 છે એ 1471 ને 55 વડે ભાગશું. હવે 55 એકા 55 લ્યો, 55 તો 110 કરી નાખીએ. 55 તેરી મિત્રો 165 થઈ જાય.
તો 165 હાલશે નહીં, તો 55 દુ આપણે લઈએ 110, 7, 3 અને મિત્રો ઉપરથી ઉતાર્યા 1. 55નો ઘડિયો આપણે 371. 55માં થોડી તકલીફ પડે તો મિત્રો તમારે 50નો ઘડિયો લઈ લેવાનો છે, એટલે કે 5નો ઘડિયો. 50 દુ 100, 110 થશે. 50 તેરી મિત્રો 150, 3 છે તો ઉપર 15 વધશે તો 165 થશે. 50 ટોકું 200, સામે 20 થશે, 220. 50 પંચા મિત્રો 250, સામે 25 વધશે તો 275. 50 છક 300 અને સામે મિત્રો બીજા 30 વધશે તો 55 છક તમે લેશો તો મિત્રો 330 થશે. અહીંયા તમારી શેષ છે 55 થી વધારે વધે તો તમારો ભાગ ખોટો ગણાશે. 1 ના 1, 7 માંથી 3 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0. 55 છેદમાં છે, એવું કે હું છેદમાં રહીશ તો 41 અંશમાં જાય, 41 અંશમાં જાય તો 26 આવે બાજુમાં, જેના કારણે આપણો જવાબ 26.41/55. થોડીક અઘરી ક્રિયાઓ છે, પણ મિત્રો આટલા બધા ડીપમાં દાખલાઓ તમને મોટા ભાગે પૂછાતા નથી, પણ પૂછાય તો મિત્રો તમે થોડીક ઝડપથી કરવાનો પ્રયત્ન કરશો. અહીંયા મિત્રો તમને સાદરૂપ આપ્યું છે, આમ તો ગુણાકાર ભાગાકાર છે, પણ એની અંદર એક પ્લસની નિશાની પણ છે. તો મોટા ભાગના દાખલા સાદરૂપ સાથે હોય, કારણ કે દાખલા એથી ટૂંકા બને સાદરૂપથી, એટલે ગુણાકાર ભાગાકાર આપણા માટે સહેલી ક્રિયા છે. 3 ચોકું 12, 12 ને 2 14 છેદમાં 3 ગુણ્યા 9 ના છેદમાં 14 વત્તા 5 36 ને 31 ના છેદમાં 6 ગુણ્યા 5 દુ 10, 10 ને 2 12 ના છેદમાં 5. હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ન્યા જ ઉડશે, પ્લસ આવી ગયું છે એટલે ઓલી બાજુ ઉડશે નહીં. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ત્યાં જ ઉડશે, વચ્ચે પ્લસ છે એટલે મિત્રો ઉડશે નહીં. ચાલો 14 14 આપણે એમને ઉડાડી દઈએ. 3 તેરી 9, તો મિત્રો અહીંયા જે વધ્યા એ ફક્ત કેટલા વધ્યા? 3. 6 દુ 12 એવું થયું. 31 ગુણ્યા 2 આપણે કરીએ તો 2 એકા 2, 3 દુ 6 છેદમાં આવ્યા 5. તો 3 વત્તા 62 ના છેદમાં 5 અહીંયા આપણે પહોંચ્યા. કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો મિત્રો 1 હોય તો બે જગ્યાએ 5 5 થઈ જાય તો આપણું કામ સરવાળાનું હેલું બને. તો આને ગુણીએ આપણે 5 વડે, આને પણ ગુણીએ 5 વડે. 3 પંચા 15, 5 એકા 5, 62 ના છેદમાં 5 છેદ સરખા લખવાના એકવાર. 5 ને 2 7 અને 6 ને 1 7, 77 ના છેદમાં 5 આવ્યું. હવે મિત્રો 5 ને 77 નો વજન લાગે તો તમારે આને મિશ્રમાં ફેરવવાનું છે. હવે તમને ખબર જ છે કે 15 પંચા 75, 5 ગુણ્યા 15 કરો તો 75 આવે અને 75 માં 2 નાખો તો 77, જેથી આનો જવાબ મિત્રો 15.2/5. તો આવી રીતે મિત્રો તમે ગુણાકાર ભાગાકાર કરી શકો છો. વધારે એક સાદુરૂપની મિત્રો ચર્ચા કરીએ તો તમારી સામે એક લાંબુ એવું સાદુરૂપ, જેને હિન્દી ભાષામાં મિત્રો સરળીકરણ અથવા તો એને સિમ્પ્લિફિકેશન અંગ્રેજીમાં કહેવાય, આપણે એને સાદુરૂપ કહીએ છીએ. મિત્રો અહીંયા આપણે ભાગુ સભાનો નિયમ લેવાય. આવા દાખલા હવે પછીનો આપણો જે પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ છે સરળીકરણ. એની અંદર મિત્રો ખાસ પૂછાય છે. હવે આ દાખલાને મિત્રો ખૂબ સહેલી રીતે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંથી આપણે લઈએ 3/4. પહેલું કામ એ કરીએ કે જ્યાં જ્યાં પણ મિશ્ર છે એ મિશ્રમાંથી આપણે એને લઈ જઈએ અશુદ્ધની અંદર. તો 3/4, 4 દુ 8 ને 1 9/4. અહીંયા મિત્રો વચ્ચે નિશાની આપણે ભાગાકારની લઈશું, ગુણ્યા 2/3 ઓછા આનું સાદરૂપ આપણે આપતા જઈએ છીએ તો 1/2 ઓછા 1/3. આવું જ્યારે સાવ સામાન્ય તમને બાદબાકી પૂછે મિત્રો ત્યારે ક્રોસ ગુણાકાર કરીને 3 એકા 3, 2 એકા 2, નીચે 3 દુ 6 એટલે કે 3 માંથી 2 જાય તો 1, તો 1/6 આવે. અહીંયા પણ મિત્રો એવું લઈએ તો 3 એકા 3, 2 એકા 2 એટલે કે 3 ને 2 થઈ જાય 5. તો અહીંયા આવી જશે મિત્રો 5/6. હવે 3 તેરી 9 ને 1 10 છેદમાં 3 વત્તા 5/4. આ એક સામાન્ય થઈ ગયું.
હવે મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા તમને અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક જોવા મળ્યું તો ત્યાં તમે શું કરી શકો? તો ત્યાં મિત્રો તમારે એવું કરવાનું છે કે 1/6 આખાના છેદમાં 5/6 છે. તો હવે તમારે અંશમાં અને છેદમાં 6 વડે ગુણી નાખો તો 6 ઉડી જાય તો ઉપર વચ્ચે 1 નીચે વચ્ચે 5 એટલે કે છેદમાં તમારે હલકી સંખ્યા હોય તો એમના મિત્રો ઉડાડી શકો. તો 3/4 ના 3/4 ભાગાકારનો ગુણાકાર કરવા માટે આપણે 4 ને ઉપર લઈ જઈશું, 9 ને નીચે લાવશું, ગુણ્યા 2/3 આ આખી એક જોડ થઈ. ત્યાંથી આપણું સાદુરૂપ છે મિત્રો 1/5 ગુણ્યા 10/3. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ત્યાં તમે ઉડાડી શકો છો. અને હવે ફરીથી તમારે સરવાળાની ક્રિયા કરવી પડશે. તો હવે મિત્રો અહીંયા 4 ઉડી ગયા, 3 ઉડી ગયા, જેના કારણે અહીંયા વધ્યા 2 અને નીચે વધ્યા 9. અહીંયા તમે ઉડાડવા માટે જાઓ માઇનસ પછી તો 5 દુ 10, 2 એકા 2 છેદમાં 3 વત્તા આવી ગયા 5/4. હવે અહીંયા તમારે છેદ હરખા કરશો તો અને તો જ આના સરવાળા અને બાદબાકી થશે. તો મિત્રો 3ના ઘડિયામાં 9 આવે એટલે 9 અને 4 નો જ આપણે લસા લઈશું. તો 9નો ઘડિયો બોલું તો 9 દુ 18 જે 4ના ઘડિયામાં નથી, 9 તેરી 27 4ના ઘડિયામાં નથી, 9 ચોખ્ખું 36 જે 4ના ઘડિયામાં આવે છે. તો મિત્રો આપણે કામ કરશું કે બધી જગ્યાએ આપણે 36 કરવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા 9 છે ત્યાં 36 કરવા માટે આપણે 9 ને ગુણીએ 4 વડે, તો 2 ને પણ 4 વડે ગુણવું પડે, 3 ને ગુણીએ 12 વડે તો 36 થશે, તો 2 ને પણ 12 વડે ગુણવું પડે, 4 ને ગુણીએ મિત્રો 9 વડે તો 5 ને પણ 9 વડે ગુણવું પડશે. 2 ચોખ્ખું 8, 9 ચોખ્ખું 36, 12 દુ 24, 12 તેરી 36, 5 નવા 45 અને મિત્રો 4 નવા 36. છેદ સરખા થઈ ગયા છે, સમછેદી બની ગયા છે તો લખવાના થશે એક વખત. તો અહીંયા મિત્રો આપણે મૂકી દીધા 36. હવે 45માં મિત્રો 8 નાખીએ તો 45માં 8 નાખીએ તો 53 અને 53 માંથી આપણે બાદ કરવાના છે 24. તો મિત્રો 50 માંથી 24 જાય તો 26, વધારે 3 ઉમેરતા આવશે 29. તો મિત્રો 29/36 એ આપણા દાખલાનું એવું સાદુરૂપ. આમ મિત્રો ખૂબ સામાન્ય બાબત છે પણ પ્રેક્ટિસના અંતે તમે ખૂબ ઝડપથી આને સોલ્વ કરી શકશો. એના પછી આપણો ટોપિક છે અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર. તમારી સામે મિત્રો જે અપૂર્ણાંક હોય એને આપણે કઈ રીતે પોઈન્ટમાં કન્વર્ટ કરી શકીએ, કઈ રીતે આપણે એને દશાંશમાં ફેરવી શકીએ. તો મિત્રો અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર તમે કરો તો બે રીતે તમને જોવા મળશે. રીત નંબર 1 કે તમને 7 દશાંશ મળશે. નંબર 2 અનંત આવૃત દશાંશ મળશે. હવે 7 દશાંશની અંદર મિત્રો શું હોય? કોઈ પણ ભાગાકાર હોય એ ભાગાકાર પોઈન્ટ પછી તમે સંખ્યાને ગણી શકો. ભાગાકાર તમે કરો પણ ભાગાકાર પોઈન્ટ પછી ગમે એટલી સંખ્યા લો પણ મિત્રો નિશેષ થઈ જશે, શેષ વધશે નહીં. એટલે કોઈ પ્રકારની શેષ તમને જોવા નહીં મળે. આવા ભાગાકાર ક્યારે શક્ય છે? જ્યારે છેદમાં તમને 2 કે મિત્રો 5 જોવા મળે. છેદમાં 2 કે 5 જોવા મળે તો આ પ્રકારના ભાગાકાર શક્ય છે. અને આ પ્રકારના ભાગાકારની અંદર પોઈન્ટ પછી તમને સંખ્યા ગણી શકો એ મુજબ મિત્રો મળે છે. દાખલા તરીકે ઉપર તમે કોઈ પણ સંખ્યા લ્યો, 15 લીધા અને નીચે 2 લ્યો તો તમને 7.5 મળે. પોઈન્ટ પછી એક સંખ્યા જે ગણી શકાય છે એટલા માટે મિત્રો એને શાંત કહેવાય. જ્યારે આવા ભાગાકાર તમે કરો છો 10/3 તો આવા ભાગાકારની અંદર મિત્રો 3 પછી 3 3 3 હાલ્યા જ રાખશે. તો આવા ભાગાકારને, આવી સંખ્યાને, આવા નિરૂપણને અનંત આવૃત દશાંશ એવું કહેવાય. અને મિત્રો અહીંયા 3 પછી 3 3 રિપીટ થતા હોય તો 3 ઉપર લીટો કરી શકાય અને
ત્યાર પછી બે સંખ્યા રિપીટ થતી હોય તો બે સંખ્યા ઉપર લીટો કરવો, ત્રણ સંખ્યા રિપીટ થતી હોય તો જેટલી સંખ્યા પણ રિપીટ થતી હોય એના ઉપર લીટો કરવામાં આવે છે. સામ દશાંશ છે મિત્રો, એ તમને નીચે 2 અથવા 5 સિવાયની કોઈ સંખ્યા રહી જાય તો સામ દશાંશ ક્યારેય મળતું નથી. જ્યારે તમે જોઈ શકો છો કે 2 અને 5 સિવાયની સંખ્યા હોય તો તમને અનંત આવૃત દશાંશ જોવા મળે. હવે અપૂર્ણાંકનું સાત દશાંશમાં રૂપાંતર જોવા માટે આપણે એક બે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. એક ઉદાહરણ આપણે લઈએ મિત્રો, 17/63 આવું ઉદાહરણ લીધું. હવે 17/17 63 એટલે શું થશે? 63 એટલે મિત્રો 2/6 ઘાત. 2/6 ઘાત નીચે 2 આવ્યા એટલે સમજી લેવાનું કે સાત દશાંશ. હવે તમને અહીંયા એક પ્રશ્ન એવો પૂછી શકે કે અહીંયા કેટલી સંખ્યા પછી તમને પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોવા મળશે? તો મિત્રો આ આંકડો તમને જેવડો દેખાય છે, ઘાત જેવડું દેખાય, પોઈન્ટ પછી એટલી જ સંખ્યા જોવા મળે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 289/8 તો 289 મિત્રો 2/3 ઘાત. તો હવે ત્રણ સંખ્યા પછી આપણને દશાંશ નિરૂપણ જોવા મળશે. આ સિવાય 31/40 મિત્રો 125 5/3 ઘાત. તો 5/3 ઘાત આવી નીચે તમને 2 જોવા મળે અથવા નીચે 5 જોવા મળે તો મિત્રો આવી સંખ્યાઓ છે એ સાત દશાંશમાં રૂપાંતર થાય અને જેટલી પણ ઘાત હોય એટલી ઘાત મિત્રો સંખ્યાની કેટલી સંખ્યા મળશે પોઈન્ટ પછી એ તમને બતાવે છે. અપૂર્ણાંકનું અનંત આવૃત દશાંશમાં રૂપાંતરનું મિત્રો એક સરસ મજાનું ઉદાહરણ આપણે જોઈએ તો 20/6 એવું એક ઉદાહરણ આપણે જોઈએ. 20/6 તમે આ ભાગાકારને જોશો તો આ ભાગાકાર મિત્રો પૂરો નહીં થાય. 6 નો ઘડિયો આપણે બોલીએ તો 6 તેરી 18, 20 માંથી 18 જાય તો 2, એક પોઈન્ટ મૂક્યો 0 આવ્યો, 6 તેરી 18, 2 0, 6 તેરી 18, 2 0, 6 તેરી 18, 2 0. અહીંયા મિત્રો તમે જોવો છો કે 3 પછી 3 3 3 3 3 કન્ટિન્યુ આવ્યા જ રાખશે, રોકાશે જ નહીં. જેના કારણે મિત્રો આપણે 3 પછી અહીંયા કે નાખશું ઉપર લીટો અને અહીંયા કોઈ પણ સંખ્યા અનંત સુધી આવ્યા રાખે એટલે કે ખૂટે જ નહીં પણ આવૃત એટલે વારંવાર રિપીટ થાય. તો મિત્રો આવી જે સંખ્યા છે આવી સંખ્યાને અનંત આવૃત દશાંશના સ્વરૂપમાં કહી શકાય. મિત્રો અહીં આપણે આ અપૂર્ણાંકના ટોપિકને પૂર્ણ કરીએ છીએ. આગળના આપણા ઘણા બધા ટોપિકની અંદર ખૂબ ઉપયોગી થશે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અને ખાસ તમારા જે કાંઈ સજેશનો હોય એ કોમેન્ટ સેક્શનની અંદર બતાવશો તો અમે મિત્રો થોડુંક વધારે આની અંદર ઇમ્પ્રૂવ કરવાનો પણ પ્રયત્ન કરશું. આ સાથે મિત્રો તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ છે જ્યાં તમે જોડાય અને મિત્રો દરેક સાહિત્ય પણ મેળવી શકો છો. નવા ટોપિક સાથે મિત્રો ખૂબ ઝડપથી તમારી સમક્ષ હાજર થશું. જય હિન્દ, જય ભારત.